રસ્તે ચાલવાનું પરિણામ એક ને એક દિવસે ખરાબ આવે. પણ એમ તો અમારા હૃદયની કમજોરી કહેવાય, એમ કે તો કમજોરી. પણ જ્યારે પોતાના માણસો પોતાની સાથે ભક્તિમાં આવેલા અને સારા કાર્યો કરેલા એનું જ્યારે પતન થાય તો એક દિલને દુઃખ થાય. શું કામ? કારણ કે આપણા પોતાના છે. તો માણસો વ્યસન તરફ વળી નહીં જાય એનું બધાએ ધ્યાન રાખવું. નહીં તો આજનો એક દિવસ નીકળી ગયો અને વાતો સાથે વાતો કરી લેવાની, બધા સાથે હસમુખ સ્વભાવ રાખીને જીવી લેવા જેવું છે. ને તો એક દિવસે રિસાઈને પૂરો થઈ ગયો, એ તમારો જિંદગીનો એક દિવસ ઓછો થઈ ગયો. એ દિવસને કે એ ક્ષણને કરોડો રૂપિયા ખર્ચીને પણ પાછી લાવી શકાતી. નીકળી ગઈ એ નીકળી ગઈ, બીજી આવે પણ નીકળી ગઈ તેવી નહીં આવે. આપણા એક વાર લગ્ન થયેલા, એક ક્ષણ નીકળી ગયેલી, પણ હવે 50 ઉપર થઈ જાય ને એક ક્ષણની રાહ જોઈએ તો એ પોસિબલ બનવાનો, કારણ કે એક ક્ષણ એનો સમય નીકળી ગયેલો. તો એને અબજો રૂપિયાથી પણ પ્રાપ્ત કરી શકાતી નથી. તો હવે આપણે બધા ભાવ અને શ્રદ્ધાથી શ્રી હરિના પાઠ કરીએ. સરસ રીતે ધીરેથી ઓમકારના ઉચ્ચારણ સાથે બધા પાઠ કરજો. એમ કહેવાય કે શ્વાસોશ્વાસની અંદર ઓમ પણ સાથે ઉચ્ચારાય તો અંદરની દુર્વાસનાઓ બધી નીકળી જાય અને માણસોના અંદર શાંતિનો ખજાનો પ્રાપ્ત થાય. તો એ વિષ્ણુ સહસ્ત્રના પાઠ બધા ભાવ અને શ્રદ્ધાથી અવાજ કરીને બધા બોલજો. નહીં તો અમારે કારણે પિક્ચરના ગીત ગાવાના તો બહુ જોરમાં બોલે ને ભગવાનનું નામ લેવાનું આવે ત્યારે બધા પણ ખરેખર તો ભગવાનનું નામ મોટા અવાજે લેવું જોઈએ. તો શ્રદ્ધાથી આપણે પાઠ કરીએ. બોલો ગણપતિ ગજાનન કી જય. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. તો પેલા અથવા ધ્યાન જ્યાં આપેલું છે ત્યાં સ્તુતિ આપેલી છે ભગવાનની, ભગવાનની સ્તુતિ આપેલી છે. તો એ સ્તુતિથી આપણે બધા પેલા ભગવાનની સ્તુતિ કરીએ. બધા શ્રદ્ધાથી બોલીએ. શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યારમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથમ. શ્રી વિષ્ણવે નમઃ ઇતિ ધ્યાનમ શ્રી વિષ્ણુ સહસ્રનામાવલિ. ઓમ વિશ્વસ્મે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વસકારાય નમઃ. ઓમ ભૂતભવ્ય ભવતભવે નમઃ. ઓમ ભૂતભૂતે નમઃ. ઓમ ભૂતભૂતે નમઃ. ઓમ ભવાય નમઃ. ઓમ ભૂતાત્મને નમઃ. ઓમ ભૂતભાવનાય નમઃ. ઓમ ભૂતાત્મને નમઃ. ઓમ પરમાત્મને નમઃ. ઓમ મુક્તાના પરમાય હૃદયે નમઃ. ઓમ અવ્યાય નમઃ. ઓમ પુરુષાય નમઃ. ઓમ સાક્ષિણે નમઃ. ઓમ ક્ષેત્રજ્ઞાય નમઃ. ઓમ અક્ષરાય નમઃ. ઓમ યોગાય નમઃ. ઓમ યોગવિદાનેત્રે
नमः। ॐ केशवाय नमः। ॐ पुरुषोत्तमाय नमः। ॐ सर्वाय नमः। ॐ सर्वाय नमः। ॐ शिवाय नमः। ॐ सानवे नमः। ॐ भूतादये नमः। ॐ निधिरव्ययाय नमः। ॐ संभवाय नमः। ॐ भावनाय नमः। ॐ भद्रे नमः। ॐ प्रभवाय नमः। ॐ प्रभुवे नमः। ॐ ईश्वराय नमः। ॐ स्वयंभुवे नमः। ॐ संभवे नमः। ॐ आदित्याय नमः। ॐ पुष्कराक्षाय नमः। ॐ महास्वनाय नमः। ॐ अनादिनिधनाय नमः। ॐ भ्रात्रे नमः। ॐ विधात्रे नमः। ॐ धातुरुत्तमाय नमः। ॐ अप्रमेयाय नमः। ॐ ऋषिकेशाय नमः। ॐ पद्मनाभाय नमः। ॐ अमरब्रह्मणे नमः। ॐ विश्वकर्मणे नमः। ॐ मनवे नमः। ॐ वस्ते नमः। ॐ सविष्टाय नमः। ॐ सविरध्रुवाय नमः। ॐ अग्रयाय नमः। ॐ शाश्वताय नमः। ॐ कृष्णाय नमः। ॐ लोहिताक्षाय नमः। ॐ प्रकटनाय नमः। ॐ प्रभुताय नमः। ॐ त्रिपुराणे नमः। ॐ पवित्राय नमः। ॐ मंगलाय परस्मे नमः। ॐ ईशानाय नमः। ॐ प्राणदाय नमः। ॐ प्राणाय नमः। ॐ ज्येष्ठाय नमः। ॐ श्रेष्ठाय नमः। ॐ प्रजापतये नमः। ॐ हिरण्यगर्भाय नमः। ॐ भूगर्भाय नमः। ॐ माधवाय नमः। ॐ मधुसूदनाय नमः। ॐ ईश्वराय नमः। ॐ विक्रमणे नमः। ॐ धन्विने नमः। ॐ मेधाविने नमः। ॐ विक्रमाय नमः। ॐ क्रमाय नमः। ॐ अनुतराय नमः। ॐ दुरादर्शाय नमः। ॐ कृतज्ञाय नमः। ॐ कृतये नमः। ॐ आत्मवते नमः। ॐ सुरेशाय नमः। ॐ शरणाय नमः। ॐ सर्वणे नमः। ॐ विश्वरेतसे नमः। ॐ प्रजाभवाय नमः। ॐ अधन्ये नमः। ॐ संवत्सराय नमः। ॐ व्यालाय
ઓમ અચ્યુતાય નમઃ. ઓમ વૃષભવે નમઃ. ઓમ અમેયાત્મને નમઃ. ઓમ સર્વયોગિની સુતાય નમઃ. ઓમ વસુવે નમઃ. ઓમ વસુમનસે નમઃ. ઓમ સત્યાય નમઃ. ઓમ સમાત્મને નમઃ. ઓમ સમિતાય નમઃ. ઓમ બધા 86 નંબરનું પાનું કાઢજો. નવા ભક્તોને ખબર નહીં પડી રહી તો છેલ્લે 86 નંબરનું પાનું કાઢજો અને ત્યાં 991 થી ચાલુ થશે. 86 નંબરના પાના પર 991 નંબરથી ચાલુ થશે. પાનો નંબર 86 કાઢો. 86 પછાડી છેલ્લે હશે. છેલ્લે બધા કાઢી લે એટલે પછીથી ચાલુ કરીએ, કારણ કે નવા ભક્તોને ખ્યાલ નહીં આવશે. પાનો નંબર 86 મળ્યો ને બધાને? ત્યાંથી 991 નંબર ચાલુ થશે. મળી ગયું ને બધાને? ઓમ સિદ્ધિસાય નમઃ. ઓમ પાપનાશનાય નમઃ. ઓમ શંખવૃતે નમઃ. ઓમ નંદગીને નમઃ. ઓમ ચક્રીને નમઃ. ઓમ શારદમણે નમઃ. ઓમ ગદાધરાય નમઃ. ઓમ રથમપાણિયે નમઃ. ઓમ અક્ષોભ્યાય નમઃ. ઓમ સર્વયુધાય નમઃ. અહીંયા 1000 નામ પૂરા થાય. આપણે 108 કર્યાને છેલ્લા બોલ્યા, પણ એનું મહત્વ તેને તે છે. પણ જો શક્ય હોય તો મહિનામાં એકવાર ઘરે સહસ્ત્ર પાઠ પણ કરવું જ જોઈએ. અને પછી વિશેષમાં આપણે 9 નામ બોલી દેવાના હરિહરના. તો બધા શ્રદ્ધાથી બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 બોલો હરિ હર ભગવાન કી જય. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. બોલો સત્યનારાયણ નારાયણ ભગવાન કી જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. બોલો ગજાનન મહારાજ કી જય. બોલો શ્રી આદ્ય શક્તિ અંબે માત કી જય. બોલો
બોલો ભવાની માત કી જય. બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ઇતિ શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્રનામાવલિ સંપૂર્ણ. તો બધા જ ભક્તો પોતપોતાની જગ્યા પરથી આજ ભાવે ભગવાન શ્રી હરિને સદગુરુના ચરણમાં અને માતાજીના ચરણમાં મનના ભાવથી અર્પણ કરી દેજો અને પ્રાર્થના કરજો કે હે પ્રભુ અમારું સદભાગ્ય કે આવી પવિત્ર જગ્યા પર આ ત્રિવેણી સંગમમાં મુકામ, કારણ કે અહીંયા સદગુરુ સાક્ષાત વિરાજમાન છે. અહીંયા આપણે શ્રી હરિના પાઠ કર્યા એટલે શ્રી હરિ સાક્ષાત વિરાજમાન છે અને આ સાક્ષાત માતાજી વિરાજમાન છે. તો અને આટલા બધા વિશાળ સમુદાયમાં જ્યારે આ પાઠ થયા છે તો એનો હજારો ગણું પુણ્ય પ્રાપ્ત એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને સંતો એમ કે આ પાઠ માણસો ઘરે કરે તો એને 1 ગણું પુણ્ય, આ પાઠ ઘરે કરે તો 1 ગણું પુણ્ય, ગ્રામ દેવતા પાસે બેસીને તો 10 ગણું પુણ્ય, મંદિરોમાં બેસીને કરે તો 100 ગણું પુણ્ય, અને તીર્થોમાં પાઠ કરે જેમ શિરડી, દ્વારકા, હરિદ્વાર આવા તીર્થોમાં જ્યારે આ પાઠ કરે તો 1 પાઠ ભક્ત કરે તો એના 1000 પાઠ કરેલા બરાબર. એવું આનો અલૌકિક મહત્વ છે. તો આપણને આને માટે ભગવાને સમય આપ્યો છે, તો એ સમયની અંદર આનું ભક્તિ કરીને સદગુરુનું ચરણ પકડીને જીવનનું પરમ કલ્યાણ કરી લેવા જેવું છે. અને આમાં કોઈ પણ પૈસા ખર્ચ કરવાની જરૂર પડતી નથી. એને તમે કોઈ પણ જગ્યાએ ભગવાનને દિલથી યાદ કરીને ત્યાં એ પાઠો તમે લગ્નોમાં પણ કરી શકે, ત્યાં પણ જ્યાં આ પાઠ થાય ત્યાં મંગલ ને મંગલ થાય. કારણ કે ભગવાનનું નામ સત, ચિત્ત અને આનંદ આપનારું છે. માનવને સ્વતઃ આનંદ પ્રગટે અંદરથી, અને આ સંસારની અંદર પછી તેને કોઈ પણ જગ્યાએ ખોટ આવી શકતી નથી. માણસ જે મનના ભાવથી આ પાપ કરે તે મનોભાવો, તે મનોકામનાઓ ત્યાં પૂરી થતી હોય. પણ આ સમય પડતા બહુ વાર લાગ્યા, માણસોને આખી જિંદગી પણ નીકળી જાય, અને એકવાર આ જીવનમાં અસ્તિત્વમાં આવી જાય તો જન્મ જન્મનો બેડો પાર થઈ જાય. પણ એના માટે જે જાગી જાય, જે માણસો જાગી ગયા તો તેમણે કંઈ ને કંઈ પ્રાપ્ત કરી લીધું, ને તો જે સૂઈ રહ્યા તો તેમના આ ભાગ્યમાં આ વાત આવી શકતી નથી. જે જાગે તે કંઈક ને કંઈક પામે. અને જ્યારે આવા પાઠો ચાલતા હોય કે સત્સંગ ચાલતા હોય તો ત્યારે માણસોએ પોતાના મનને હંમેશા જાગૃત અવસ્થામાં રાખવું. તો ત્યારે જેમ માણસ ગમે એટલો થાકેલો હોય એમ માલકાંગલો બની જાય, પણ સામે નોટોના બંડલ મૂક્યા હોય, સામે જે નોટોના બંડલ મૂક્યા હોય તો એનો થાક તાનો દૂર થઈ જાય. એ નોટોના બંડલ ખાલી અહીંયા ચાલે, ઉપર ચાલી શકતા નથી. તો જ્યાં અહીંયા ચાલે ત્યાં આટલો જાગૃત થઈ જાય, તો જ્યાં ત્યાં ચાલે તેની સામે તો માણસ જાગૃત થવો જ જોઈએ. પણ આપણે બધા જ આવી જઈએ, અને મોટા ભાગના કિસ્સાઓમાં અમારી જાતને હું કામ મૂકીએ, કારણ કે જે તે સમયે અમારા પણ આવા જ વિચારો હતા, અને વ્યાસપીઠ પરથી સ્વીકારી લેવામાં કંઈ પણ પાપ નથી. કારણ કે તે દિવસે મેં એક વાત કહેલી હતી કે દારૂવાળાએ આવીને એમ કહ્યું કે તું દિલની વાત કરી, પણ આ દિલોને પણ આવા બધા અનુભવોમાંથી પાસ થયેલા. એટલે જે પણ સાચી વાતો કરવાની છે કરી દેવાની. જો એમ કહેવાય કે સાચી વાતો કરે એની સામેવાળા પર ખરાબ અસર થઈ શકતી નથી,
પણ માણસો જૂઠું બોલે અને પછી સામેવાળાને ખબર પડે તો એની અસરો વિપરીત અસર કરે. એટલા માટે સંતો હંમેશા સાચું બોલવું એમ કહે. સાચું બોલે એ કડવું બોલે હોય પણ એની અંદર મીઠાશ હોય અને એની સામેવાળા પર કોઈ પણ ગલત અસર થતી નથી. પણ જ્યાં